આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આવાસમાં મકાનમાં ચોરી કરતા આરોપી ઝડપાયો છે। તો આવાસના મકાનોમાં ચોરી કરનાર ઝડપાયો છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગમાં ચોરી કરી હતી। ફાયર સેફટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે। 2.5 લાખના ફાયર સેફટીના સાધનોની ચોરી થઈ હતી। ચોરીની સમગ્રના ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે ને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરી લીધી છે। આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું પણ સામે આવ્યું છે। તો પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર ઘટનાનો ધમધમાટ જે છે તે શરૂ કર્યો હતો, તપાસ શરૂ કરી હતી અને જેમાં આરોપીની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગોમાં ચોરી કરી હતી। 2.5 લાખના ફાયર સેફટીના સાધનોની ચોરી કરી હતી। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। તો ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી લીધી છે। અમે આપને સીસીટીવી કેમેરા બતાવી રહ્યા છીએ જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે અને હાલ આરોપીની પોલીસે અટકાયત પણ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો આવાસના મકાનોમાં ચોરી કરનાર આરોપીની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને પોલીસ તપાસમાં આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું પણ સામે આવ્યું છે। તો ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી હતી અને હાલ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગમાં આ આરોપીએ ચોરી કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો 2.5 લાખના ફાયર સેફટીના સાધનની ચોરી થયા હોવાની ઘટના સુરતથી પ્રાપ્ત થઈ રહી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના આવાસના મકાનમાં ચોરી કરનાર આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે।